આપણે અહીંથી સાયગોન સ્કાય ડેકમાં ને ઉપર જવાનું છે ત્યાં, એટલે એમ ઉપર નહીં, ખાલી અહીંયા ઉપર જવાનું છે. હવે જોવાની એન્ટ્રી ક્યાંથી છે, આવું કંઈક એરિયા છે. લાગે તો મસ્ત છે, અને મને એવું લાગે છે ઉપરથી વ્યૂ બહુ મસ્ત આવશે. એટલે ઉપર જોઈ ત્યાંથી સિટી કેવો વ્યૂ આવે છે. ક્યારે કોઈને આવવું હોય તો અહીંયા આવી શકો છો. બસ હવે ગોતવાનું છે કે આની એન્ટ્રી મળશે ક્યાંથી. ચલો અંદર જઈને પૂછા કરી, ક્યાંક તો હશે જ એન્ટ્રી, હે ને. આપણે આ મોલની અંદર આવી ગયા છીએ, અને એની એન્ટ્રન્સની જે ટિકિટ છે ને એ આપણને લેવલ 4 એટલે ચોથા માળે મળશે. અહીંયા લખેલું જ છે. તો આપણે જઈએ પહેલાં ઉપર. આવું કંઈક ઇમ્પ્રેશન છે ભાઈ, શું ગજબ મોલ જેવું છે, એક નંબર છે. આટલું જોરદાર છે જગ્યા, અને ચોથા માળ ઉપર જવું પડશે અહીંયાથી, અને ત્યાં મળી જશે આપણે ટિકિટ. હવે ટિકિટ કેટલાની છે કાંઈ ખ્યાલ નથી, જઈએ પછી ખબર પડશે. તો જે સ્કાય ડેકનો જે રેટ છે આવી રીતમાં છે. એડલ્ટ માટે છે 2,40,000 રૂપિયા, ચિલ્ડ્રન હોય તો 1,60,000, સિનિયર હોય તો એટલા. બાકી ઓપરેટિંગ અવર્સ છે સવારના 9:30 થી રાતના 8:30 સોરી. ચાલો આપણે ટિકિટ લઈ લઈએ ફટાફટ અને પહોંચી જઈએ અંદર. અહીંયા છે 25મા માળ ઉપર લઈ જશે આપણે. 360 ડિગ્રી વ્યૂ મળશે, અને પાણીની બોટલ ફ્રી આપે છે. અને અહીંયાથી તમને ટિકિટ લેવાનું છે, આ જગ્યાએથી ટિકિટ મળી જશે તમને. શ્યોર, થેન્ક યુ. તો આવી કંઈક ટિકિટ છે, બધું મળી જશે અહીંયા. અને બાકી અલગ અલગ વસ્તુઓ છે અહીંયા. બાકી એમને મને થોડું ઘણું સમજાવ્યું, થોડું સમજમાં આવ્યું, થોડું નહીં. ઇટ્સ ઓકે. ટિકિટ ચેક થાય છે આવી રીતમાં આ જગ્યાએ. હેલો, લિફ્ટ બધી છે ઘણી બધી શાયદ અહીંયાથી, તો એ જતી હશે એ રીતમાં. જે ટાઈમ ઉપર બધા આવતા હશે એ રીતના હશે. આ લિફ્ટ હશે અલ્ટ્રા ફાસ્ટ. જોઈ લો ભાઈ, બહુ મસ્ત વ્યૂ છે અહીંયાથી. સાહેબ આવી ગયા છે આપણી ઓબ્ઝર્વેશન ડેસ્ક પર, એન્ડ અહીંયાથી આખું સિટી કંઈક આવું લાગે છે. ઇટ્સ સો અમેઝિંગ ભાઈ સાહેબ, શું વ્યૂ છે ભાઈ. અને એમાં જો રેગ્યુલર દિવસ હોત, સૂરજદેવ દેખાતા હોત તો કેટલો ગજબ વ્યૂ હોત. બહુ મસ્ત છે. હું શ્રીલંકામાં બી આવી જગ્યાએ ગયો હતો ને અહીંયા બી ગયો છું ભાઈ. આ વસ્તુ સિટીની જો જોવાની વસ્તુ છે ને એ નેક્સ્ટ લેવલ છે, મસ્ત જોવાય. આ જો બધા આવી રીતમાં 360 ડિગ્રી તમે જોઈ શકશો, અલગ અલગ બધા લોકેશનથી. ભાઈ મજા આવી જાય. અહીંયા રીલ બને એક નંબર. તો તમે અહીંયાથી આખું સિટી જોઈ શકો છો, 360 ડિગ્રી વ્યૂ. હા જોઈ લો તમે, અહીંયાથી બી મેપથી જોઈ શકો છો આમાં. અને બાકી સામે તો ભાઈ વ્યૂ ગજબ છે જ. બહુ મસ્ત જગ્યા છે ભાઈ. અહીંયા હોચીમિન આવો ને તો આ વસ્તુ ટ્રાય કરજો. ખબર નહીં અમુક લોકોએ ટ્રાય નહીં કરી હોય કે કરી હશે, જે આવ્યા હશે એ લોકોએ. પણ પિંચ આઉટ પિંચ ઇન કરી અને તમે આખું 360 વ્યૂ બી જોઈ શકો છો આનો. મસ્ત વસ્તુ છે આ વાળી, બધી વસ્તુના. આ જો બધી વસ્તુનો તમે 3D વ્યૂ જોઈ શકો છો. અને આવું કંઈક ઓબ્ઝર્વેશન ડેસ્ક છે. અહીંયા ફોટો બી પડાવી શકો છો તમે ટ્રેડિશનલમાં. ઇન્ફોર્મેશન છે ઘણી બધી, તમે આ કેમેરાથી બી જોઈ શકશો. આ ઝૂમિંગ લેન્સ જેવું જ છે, બસ બીજું કાંઈ નથી. તો ભાઈ રાતનો ટાઈમ થઈ ગયો છે થોડો, ઇવનિંગ એકદમ સમજી લો ને. લાઇટો ચાલુ થઈ ગઈ છે. તો જો આવું કંઈક મસ્ત નજારો આવે છે અહીંયાથી ભાઈ. બહુ બ્યુટીફુલ જગ્યા છે આ વાળી. એક વખત તો વિઝિટ કરાય. અને કંઈ ખોટું નથી ભાઈ. 800 રૂપિયા લે છે, પણ અનલિમિટેડ ટાઈમ છે, કોઈ ટાઈમ નથી. હું કલાક પહેલાં આવ્યો તો આરામથી વેઇટ કર્યો અંધારું થવાનું. અને ભાઈ મસ્ત વ્યૂ આવે છે ભાઈ. જોઈ લો ભાઈ, આવી મસ્ત જગ્યા છે. આવું મુકાય, આવો તો અહીંયા વિઝિટ કરજો. મસ્ત જગ્યા છે. બસ આની ઉપર બી કદાચ જવાનું હશે, પણ હમણાં તો અત્યારે બંધ લાગે છે. અને આમાં ટ્રાય કરી કે દેખાશે કે નહીં દેખાય. આઈ થિંક કાંઈ નહીં દેખાય. આવું કંઈક જોવા માટે તમને ઝૂમ કરેલું. કોઈન નાખવો પડે આમાં, આપણી પાસે કોઈન છે નહીં. પણ ભાઈ શું નજારો છે સાંજનો, તમે જુઓ ખાલી. 49મા માળાથી શું વ્યૂ આવે છે. આ વ્યૂ આપણે ક્યારે જોવા મળશે ત્યાં. એટલે ભાઈ ખાસ કરીને અહીંયા આવતા હો તો એક જગ્યાએ આવજો ખાસ. આ છે સ્કાય ડેક. બધા લોકો અહીંયા શાંતિથી આ બધા વ્યૂને એન્જોય કરતા હતા. અને પછી થયું એવું કે આપણા ઇન્ડિયન લોકો અહીંયા આવી ગયા. અને હવે આખા ફ્લોર ઉપર અવાજ. એટલો અવાજ કરે છે, ખબર શું કરવા આટલો અવાજ કરે છે. જ્યાં જઈએ આપણા દેશનું નામ ખરાબ જ બોલે. આવી જગ્યાએ શાંતિવાળી જગ્યાએ તમે આટલા જોરથી વાતો કરો તો કોઈ સારી ઇમ્પ્રેશન પડી નહીં એનાથી. અને મજા આવે એ લોકોથી કે 1 ફોટો પ્લીઝ વિથ. સારું ના કહેવાય, ઇમ્પ્રેશન ખરાબ થાય આપણા દેશની. આપણે પાસપોર્ટ હોલ્ડ કરી છે ઇન્ડિયાનો, તો એની એક રિસ્પેક્ટ
ઓકે, આપણે એક રિસ્પોન્સિબિલિટી છે એને જાળવી જોઈએ. પણ મોસ્ટલી લોકો અહીંયા આવીને નામ ખરાબ જ કરે છે. પછી શું કહે છે કે આપણી કન્ટ્રીને કોઈ વિઝા ફ્રી કન્ટ્રી નથી મળતો. ના મળે, આવું કામ કરો તો ના જ મળે ભાઈ. શાંતિ હતી એટલે આખા ફ્લોર ઉપર ને અત્યારે એમને આવ્યા છે એટલો અવાજ કરે છે લોકો. વાત જવું છે ભાઈ. ભાઈ હવે એકદમ રાત થઈ ગઈ છે, બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે સિટીની. તો આવું લાગે છે કંઈક હોચીમિન સિટી. ભાઈ બહુ સુંદર છે, બહુ સુંદર છે હોચીમિન સિટી. સિરિયસલી બહુ મોટી ને બહુ સુંદર, એકદમ ઝકાસ ભાઈ. નાઇટ લાઈફ માટેની જગ્યા છે. લુક વ્યૂ વાઇઝ, બાકી નાઇટ લાઈફ હું તમને હવે બતાવીશ. બાકી આવું કંઈક છે વ્યૂ. અને આ બધી મોટા સ્કાય સ્ક્રેપર આગળ છે બધા, પણ એ દૂર છે એટલે આપણે એવું નથી જવું. આપણે અહીંયા સુધી આવ્યા છે એ ઘણું છે. તો હવે નીકળું છું હું બી, એક્ઝિટ કરું છું અહીંયાથી અને પછી નીચે જઈ અને જોઈએ હવે ક્યાં જાય છે નાઇટ લાઈફ માટે જવું કે કઈ જગ્યાએ. બાકી અહીંયાનું જે ડેક હતું ઓબ્ઝર્વેશન એ બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. ખાસ રિકમેન્ડ કરું છું કે તમે ટાઈમ કાઢીને અહીંયા આવજો, ખાસ આવજો તમે. જે વસ્તુથી હું જોઉં ને એ જગ્યાએ, સોરી જે જગ્યાએ જોઉં ને જગ્યાએ મને મજા આવી ત્યાં સિટી જોઈને. આ જો તમે યાર, કેટલી જોરદાર સિટી લાગે છે રાતના. ગજબ. અહીંયા તમે જે છે ને આ લિફ્ટની સ્પીડ જોજો તમે, 48 જોજો તમે ખાલી સ્પીડ. અત્યારે હવે જે સ્પીડ પકડશે આ રિયલ ટાઈમ છે, કોઈ એવી રીતમાં નથી. વિચાર કરો 49માં માળામાં શું સ્પીડમાં જાય છે, નહીં તો ક્યારે પૂરું થાય ભાઈ. એટલે આ રિયલ ટાઈમમાં હું તમને બતાવું છું કે જોઈ લો. હું બોલું બી છું, સામે તમને ડીજે દેખાય છે. ગજબની સ્પીડ છે અને જરા બી ખબર નથી પડતી કે આપણે લિફ્ટની અંદર છીએ, લાઈક ઊભા છીએ કોઈ જગ્યાએ એવું લાગે છે. જરાય એવું નથી લાગતું ભાઈ. બહુ બેસ્ટ શું કહેવાય ઓલું છે લિફ્ટ. અને હવે આપણે એક્ઝિટ કરશું, પહોંચી આવે છે શાયદ. ઓકે, તો ભાઈ આવી હતી આપણું સ્કાયગોન સ્કાય ડેકની એક્ઝિટ ધીસ વે. હા, થેન્ક યુ ભાઈ. બહુ મસ્ત હતી ને હું રિકમેન્ડ કરું છું કે તમે હોચીમિન સિટી આવો છો ને તો સાયગોન સ્કાય ડેકનું વિઝિટ ખાસ કરજો. બહુ મસ્ત જગ્યા છે.